તો એકવાર ફરીથી હું પાર્થ સોદાગર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આની આગળના લેક્ચરમાં આપણે VSEPR સિદ્ધાંત વિશેની માહિતી મેળવેલી. સાથે સાથે મેં તમને લોકોને સંકરણ શું છે, z ની કઈ વેલ્યુ માટે કયું સંકરણ આવે તેના વિશેની પણ માહિતી આપી હતી. યાદ કરો, z બરાબર 2 હોય તો કયું સંકરણ sp, z બરાબર 3 હોય તો કયું સંકરણ sp3 sp2, z બરાબર 4 હોય તો કયું સંકરણ sp3, z બરાબર 5 માટે sp3d, એવી રીતે z બરાબર 6 માટે sp3d2. સાથે સાથે દરેક સંકરણમાં ભૂમિતિ કઈ હોવી જોઈએ તેના વિશેની પણ મેં તમને માહિતી આપેલી. ત્યારબાદ આપણે VSEPR સિદ્ધાંતની મદદથી સમજેલા કે ભાઈ ભૂમિતિ અને આકાર અલગ અલગ છે. જેની અંદર લોન પેર શૂન્ય હોય તેની માટે ભૂમિતિ બરાબર આકાર થાય, પણ જે અણુમાં લોન પેર આવતી હોય તેવા દરેક અણુઓની અંદર ભૂમિતિ કરતા આકાર કંઈક અલગ હોય છે. કારણ કે ભૂમિતિની અંદર આપણે બોન્ડ પેર એન્ડ લોન પેર બંનેને ધ્યાનમાં લઈએ છીએ, અને આકારને જ્યારે આપણે સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે ખાલી અને ખાલી આપણે બોન્ડ પેરને ધ્યાનમાં લેતા હોઈએ છીએ, લોન પેરને ધ્યાનમાં લેતા હોતા નથી, જેના પરિણામે ભૂમિતિ કરતા આકાર કંઈક અલગ પડી જાય છે. જેના વિશેની બધી જ માહિતી મેં તમને લોકોને આની આગળના લેક્ચરમાં આપેલી છે. તો પાર્થ સોદાગર ફરીથી એકવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે કંઈક નવું ભણવા જઈ રહ્યા છો જેનું નામ છે ડ્રેગોનો નિયમ. ડ્રેગોનો નિયમ શું છે? જો એના વિશેની માહિતી મેળવવી હોય તો આ વિડીયોને છેક સુધી તમારે જોવાનો છે. વિડીયો કેવો લાગે એના ઉપર કમેન્ટ પણ તમારે કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ ડ્રેગોનો નિયમ. એની માટે આપણે સૌથી પહેલા સમૂહ 15 ઉપર જઈશું. શું તમને લોકોને ખબર છે કે સમૂહ 15 માં કયા કયા તત્વો આવે? સમૂહ 15 ની અંદર આપણે જાણીએ છીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આ તત્વોનો સમાવેશ સમૂહ 15 માં થતો હોય છે. એમાંથી પણ આજે જે આપણને કામ લાગશે તે છે આ 4. બિસ્મથને હમણાં કાઢી મૂકું છું. માની લો કે તમને લોકોને કહેવામાં આવે છે કે તમારી પાસે 3 હાઇડ્રાઇડ છે. માની લો કે તમને લોકોને આ 3 હાઇડ્રાઇડ આપેલા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. આ ચારે ચારના હાઇડ્રોજન તમને લોકોને આપે છે અને તમને લોકોને એ લોકો સવાલ પૂછે છે, અથવા તો માની લો કે હું તમને લોકોને સવાલ પૂછું છું કે આ ચારે ચારમાંથી કોની અંદર બંધ કોણ સૌથી વધારે છે? સવાલ સાંભળો. સવાલ શું છે? આ ચારે ચારમાં કોનામાં બંધ કોણ સૌથી વધુ છે? તો બોલો વિદ્યાર્થીઓ, શું કરશો? આ ચારમાંથી કોની અંદર બંધ કોણ સૌથી વધારે છે? ઇમેજિન કરો કે તમારી પાસે એ ચાર આ રીતે છે. NH3 ને તમે આ રીતે બનાવી શકો, એમોનિયા, NH3, અને નાઇટ્રોજનના માથા ઉપર એક લોન પેર હોય જેને હું આ રીતે બતાવીશ. એવી રીતે BH3 પણ તમે બનાવી શકો, એના માથા પર પણ એક લોન પેર હોય. પછી આર્સેનિક ASH3 પણ બનાવી શકો. સેમ દરેકની રચના એક સરખી જ છે, દરેકમાં એક સરખી જ પ્રકારથી સંકરણ થતું હશે. ઓકે, સવાલ એ પૂછવામાં આવેલો છે કે આ ચારે ચારની અંદર કોનામાં બંધ કોણ સૌથી વધારે છે? બંધ કોણ શું છે? બંધ વચ્ચે બનતો ખૂણો. આ જે એંગલ છે ને, એને જો તમે લોકો નામ આપશો બંધ કોણ, આ એંગલ. તો બોલો વિદ્યાર્થીઓ, આપણે એને નક્કી કેવી રીતે કરીશું? તો બહુ સિમ્પલ છે. શું સિમ્પલ છે સમજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જાય.
ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે એને તમે લોકો કહો છો વિદ્યુત ઋણતા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ઘટતી જાય. ફરીથી સમજો, વિદ્યુત ઋણતાની વાત કરું છું તેને હું કહીશ ઇલેક્ટ્રોનેગેટિવિટી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. અને જો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે તો બંધ કોણ પણ ઘટે. બંધ કોણ પણ ઘટે. ક્લિયર થયું? શું કહેવા માંગુ છું? ફરીથી, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય જો ઘટે તો બંધ કોણ ઘટે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય વધે તો બંધ કોણ વધે. તો બોલો, આટલી વસ્તુ દરેકને યાદ રહેશે? સમૂહમાં, કોઈ પણ સમૂહ માટે વિદ્યાર્થીઓ આ સાચું છે, તમને કદાચ ખબર હશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય ઘટે છે. મતલબ કે તમે સમૂહમાં નીચેથી ઉપર તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય વધવાનું. તો સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજન પાસે છે. નાઇટ્રોજન પાસે En સૌથી વધુ છે. અને જો નાઇટ્રોજન પાસે En સૌથી વધુ હોય તો નાઇટ્રોજન વાળું જે પણ સંયોજન છે તેની અંદર બંધ કોણ વધારે જોવા મળે કે ના જોવા મળે? સિમ્પલ છે. તો સૌથી વધારે બંધ કોણ તમને લોકોને નાઇટ્રોજન વાળા સંયોજનમાં જોવા મળશે. એના કરતા ઓછો બંધ કોણ તમને ફોસ્ફરસમાં, ત્યારબાદ As અને સૌથી ઓછો Sb માં જોવા મળશે. તો ક્લિયર થઈ ગયું? પરીક્ષામાં જો આવો સવાલ પૂછે તો તમારે શું આન્સર આપવાનો? યાદ રાખવાનું કે જેની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે તેનો બંધ કોણ વધુ હશે. કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે? તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે. કેમ વધુ છે? કારણ કે સમૂહમાં તે ઉપર આવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી તો ઘટે છે. માટે સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની પાસે હોવાની? તો કે ભાઈ નાઇટ્રોજન પાસે હોવાની. અને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધુ છે, મતલબ કે તેના સંયોજનનો બંધ કોણ સૌથી વધુ છે. તો આ તમારો એક સવાલ હતો, તમને એનો જવાબ મળી ગયો. સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજનની, મતલબ કે બંધ કોણ એના સંયોજનનો વધારે. તો આ તમારો તમને જવાબ મળી ગયો. નોટ કરી લેજો આને. ઓકે. ડ્રેગોનો નિયમ વિદ્યાર્થીઓ આ નથી. આપણે ડ્રેગોનો નિયમ ભણીએ છીએ પણ ડ્રેગોનો નિયમ હજુ આ નથી. ડ્રેગોનો નિયમ શું છે એને સમજવા માટે તમારે ધ્યાનથી આ બધી વાર્તાને જોવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આખું રસાયણ વિજ્ઞાન તમારી એક વાર્તા છે. બધી વાર્તાના બેઝ ઉપર આધારિત છે. એક વાર્તા ભણતા ભણતા કંઈક નવું રહસ્ય દેખાય તો વૈજ્ઞાનિક એ નવા રહસ્યની પાછળ ભાગે. અને જ્યારે એ રહસ્યની પાછળ ભાગે તો એ રહસ્યમાંથી પણ એક નવી વાર્તા ઉત્પન્ન થાય છે. અને આજે આપણે એ જ નવી વાર્તાને ભણીશું. આની આગળ મેં તમને લોકોને સંકરણની વાર્તા શીખવાડેલી છે. સંકરણ વિશે મેં તમને શીખવાડેલું છે. તો એ જ સંકરણને સમજતા સમજતા એક નવું રહસ્ય જાણવા મળ્યું. અને એ રહસ્ય માટે આજે આપણે એક નવી વાર્તાને ક્રિએટ કરવાની છે, જેને આપણે નામ આપેલું છે ડ્રેગોનો નિયમ. તો સમજો, આ તો બધાને ખબર પડી ગઈ ભાઈ કે એમોનિયાનો બંધ કોણ સૌથી વધારે છે. હવે થોડીક વાત કરી લઈએ. પહેલા તમને બંધ કોણ વિશે પણ થોડીક માહિતી આપી દઉં. એમોનિયાનો બંધ કોણ મેં તમને આગળના લેક્ચરમાં કીધેલો છે, યાદ કરો, 107 ડિગ્રી. ઓકે. એવી રીતે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમનીના જે હાઇડ્રાઇડ છે, તેનો બંધ કોણ તમને કહી દઉં. આશરે લખું છું વિદ્યાર્થી મિત્રો, બાકી એમાં થોડો ઘણો આમ તેમ ફરક હશે. બીજું કે અહીંયા તમારે લોકોએ મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નથી. બંધ કોણના મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નથી. તમારો કોન્સેપ્ટ ખાલી ક્લિયર કરવાનો છે. તો આશરે બંધ કોણ લખું છું. આનો બંધ કોણ આશરે હશે 3. આનો બંધ કોણ જોવા મળ્યો 92. અને આનો બંધ કોણ જોવા મળ્યો 91. તો તમે જાતે જોઈ શકો છો એમોનિયાનો બંધ કોણ સૌથી વધારે,
એના કરતા ઓછો બંધકોણ PH3 નો, એના કરતા ઓછો AsH3 નો અને એના કરતા ઓછો SbH3 નો. તમે જોઈ શકો છો ભાઈ નાઇટ્રોજન વાળા સંયોજનમાં બંધકોણ સૌથી વધારે અને જેમ જેમ તમે નીચે જાઓ છો મતલબ કે Sb તરફ જાઓ છો તેમ તેમ બંધકોણ ઘટે છે. સિમ્પલ છે. હમણાં જ આપણે મેળવ્યું કેમ થાય? કારણ કે જે તત્વોમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એનો બંધકોણ વધુ. તો આ ચારે ચારમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે નાઇટ્રોજનની છે તો એનો બંધકોણ વધુ, એના કરતા ઓછો આનો, એના કરતા ઓછો આનો, એના કરતા ઓછો આનો. આ તો બધાને સમજ પડી ગઈ. પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો એવું તમને કહું. પ્રોબ્લેમ આવ્યો આ બેમાં. અહીંયા બંધકોણ 107 છે અને એના પછીના સંયોજનમાં બંધકોણ 93 થઈ ગયું. હવે તમે ખુદ વિચારો, નાઇટ્રોજન પછી તરત ફોસ્ફરસ આવે છે. જો નાઇટ્રોજન પછી તરત ફોસ્ફરસ આવે તો બંધકોણમાં જે ઘટાડો થયો તે આટલો બધો કેમ થયો? અને એના પછી જો ફોસ્ફરસ પછી આર્સેનિક અને એન્ટીમનીમાં જે ઘટાડો થાય તે ઓછો થાય છે. એક નો ઘટાડો છે, લગભગ એક નો ઘટાડો છે. જ્યારે આ બેની અંદર જે બંધકોણનો ફેરફાર થયો તે બહુ મોટો છે ભાઈ. આ 107 પર તો સીધો 93 થઈ ગયો. આ તો સમજ્યા ભાઈ, 93 માંથી 92 થાય, 92 માંથી 91 થાય, ઘટે છે, યોગ્ય રીતે ઘટે છે. પણ આ બેની વચ્ચે જે ઘટાડો થયો છે તે આપણને યોગ્ય લાગ્યો નહીં. વૈજ્ઞાનિકોને આ જે ઘટાડો છે તે યોગ્ય લાગ્યો નહીં. અને જ્યારે આપણા વૈજ્ઞાનિકને કઈ વસ્તુ યોગ્ય નથી લાગતી ત્યાંથી શરૂ થાય છે એક નવી વાર્તા. અને અહીંયાથી જ શરૂ થયો છે ડ્રેગોનો નિયમ. ચાલો, ડ્રેગોનો નિયમ તો આપણે ભણવાનો જ છે, પણ એની પહેલા થોડી વાત આપણે સંકરણની કરી લઈએ, જે આપણે આની આગળના લેક્ચરમાં ભણીને આવ્યા છે. ચાલો આપણે ઉઠાવી લઈએ આ બે સંયોજનોને. ચાલો, આની અંદર કેન્દ્રમાં નાઇટ્રોજન છે. તમને બધાને ખબર છે કે નાઇટ્રોજન એનો પરમાણુય ક્રમાંક 7 છે કે નહીં? ચાલો, n બરાબર 7 ઇલેક્ટ્રોનની રચના લખશો 1s2 2s2 2p3. પછી દરેકને ખબર છે કે બાહ્યતમ કક્ષાની અંદર સંકરણ થતું હોય છે, યાદ છે ને? ચાલો લખાવો. 2s ને શું લખાશે? આ રીતે લખાશે. અને 2p ને તમે લોકો આ રીતે લખશો કે નહીં લખો? અને પછી શું થશે? એક S અને 3p એકબીજા સાથે મિશ્ર થઈ જશે અને મિશ્ર પામીને શું કરશે? 4 સંકર કક્ષકો બનાવશે. એક S છે અને 3p છે. તો એ લોકોના મિશ્રણથી જે 4 સંકર કક્ષકો બની છે તેને તમે લોકો શું નામ આપો છો? sp3 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 અને sp3. આ તમારી 2s છે અને આ તમારી કોણ છે? 2p છે. એક s અને 3p ના મિશ્રણથી 4 સંકર કક્ષકો બની જેનું નામ પડ્યું sp3 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 sp3. અને દરેકમાં તમે જોઈ શકો છો આમાં 2 ઇલેક્ટ્રોન હશે, આમાં 1, આમાં 1 અને આમાં 1. હવે શું થશે? નાઇટ્રોજનની 4 sp3 સંકર કક્ષકોની સાથે 3 નાઇટ્રોજન જોડાવા આવશે. ચાલો, 3 હાઇડ્રોજન જોડાવા આવશે. તો માની લો કે 3 હાઇડ્રોજન અહીંયા બતાવી દઈએ. H H H. તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન પાસે 1s1 હોય, 1s1 હોય, 1s1. અને એ 1s1 માં એક બોક્સ હોય અને એક બોક્સમાં એક ઇલેક્ટ્રોન હોય કે ના હોય? હવે શું થશે? જ્યારે નાઇટ્રોજનની 4 sp3 3 હાઇડ્રોજનની નજીક આવશે તો આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ જશે, આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ જશે, આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ જશે અને 1 2 3 બંધ બનાવી દેશે. અને આ sp3 ના 2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વિનાના બાકી રહી જશે. તો જો નાઇટ્રોજન એમાં કેટલા બંધ બને છે? 1 2 ને 3 બંધ બને છે અને 2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વિનાના બાકી રહી જાય છે. 3 બંધ કયા વિના?
જો નાઇટ્રોજનના ત્રણ બંધ એમાંનો એક બંધ sp3 હાઇડ્રોજન sp3 હાઇડ્રોજન sp3 હાઇડ્રોજન. તો નાઇટ્રોજનના ત્રણ બંધ જોડાયેલા છે sp3 હાઇડ્રોજન sp3 હાઇડ્રોજન sp3 હાઇડ્રોજન. અને આ બે ઇલેક્ટ્રોન જે બંધમાં ભાગ નથી લેતા તે આવે છે. તો આ રીતે તમારો લોકોનો એમોનિયા તૈયાર થાય છે. આ તો આપણને ખબર છે, આગળના વિડિયોમાં બહુ સારી રીતે ભણી ગયેલા છે. હવે અહીંયા સમજવાની કોશિશ કરો. ચલો આ તો આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા એક નાનો અમથો પ્રોબ્લેમ છે કે મને એ તો ખબર પડી ગઈ કે નાઇટ્રોજનની 1 2 3 ને 4 કક્ષકો વચ્ચે sp3 સંકરણ થયું. મતલબ કે તમારા એમોનિયામાં નાઇટ્રોજન જે છે, મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન જે છે તે sp3 સંકરણ કરે છે. તો નાઇટ્રોજનની બાજુમાં લખી નાખો sp3 સંકરણ. સમજો નાઇટ્રોજન કેવું સંકરણ કરે છે? sp3 સંકરણ કરે છે. હવે નાઇટ્રોજન જો sp3 સંકરણ કરે, નાઇટ્રોજન જો sp3 સંકરણ કરે, અહીંયા નીચે લખું છું આ જગ્યા ઉપર, જો નાઇટ્રોજન sp3 સંકરણ કરે તો તેનો બંધ કોણ કેટલો હોવો જોઈએ? 109 અને 28 મિનિટ. હા કે ના? ભણી ગયા છો ને? જ્યારે sp3 સંકરણ થાય તો બંધ કોણ 109 અંશ 28 મિનિટ હોવો જોઈએ. પણ એમોનિયામાં બંધ કોણ 107 જોવા મળ્યો. એનું રીઝન શું છે? તો એનું સિમ્પલ રીઝન છે જે આપણે આગળ ભણીને આવ્યા છે, લોન પેર. VSE પેર સિદ્ધાંત યાદ કરો. લોન પેર, આ જે લોન પેર છે એ લોન પેર એના ઇલેક્ટ્રોન આ બોન્ડ પેર પર અપાકર્ષણ લગાડે કે ના લગાડે? અને જો આ લોન પેર બોન્ડ પેર પર અપાકર્ષણ લગાડે, અપાકર્ષણ મતલબ કે ધક્કો મારે, આ લોન પેર આ લોકોને ધક્કો મારે તો આ કક્ષકો એકબીજાની નજીક આવે કે ના આવે? અને જો આ બંને એકબીજાની નજીક આવે તો બંધ કોણ ઘટે કે ના ઘટે? તો બંધ કોણ ઘટી ગયો. તો સિમ્પલ છે કે લોન પેરને કારણે બંધ કોણ ઘટી ગયો. હોવો જોઈએ 109 અંશ 28 મિનિટ, થોડો ઘટીને થઈ ગયો 107 અંશ. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ? એવી જ રીતે હવે આપણે વાત કરીશું pH3 ની. ચાલો pH3 માં થોડુંક તમે જાતે બનાવવાની કોશિશ કરો. ચાલો ફોસ્ફરસ માટે Z લખો, ઇલેક્ટ્રોનની રચના લખો, અને એની માટે પણ આની જેમ થોડુંક તમારી મહેનત કરો, થોડુંક કામ કરો, બનાવવાની કોશિશ કરો થોડીક મહેનત. શું કર્યું? પહેલા તો ફોસ્ફરસ માટે Z કેટલા? 15. શું લગાશે? 1s2 2s2 2p6 3s2 3p3 લખાય કે ના લખાય? 10 ને 5 15. આમાં બાહ્યતમ કક્ષા કઈ થશે? 3s2 અને 3p3. ચલો 3s2 એટલે આ રીતે લખાશે અને 3p3 એટલે કે આ રીતે લખાશે. ચલો હવે આ લોકોમાં સંકરણ થશે. સંકરણ થશે તો 4 કક્ષકો પેદા થશે. આમાં 2 હશે અને આમાં 1 1 હશે. તો આ રીતે ફોસ્ફરસમાં 4 sp3 સંકર કક્ષકો આ લોકોની જેમ જ પેદા થાય છે. આ એક s છે અને 3 p છે. આથી ઉત્પન્ન થયેલી સંકર કક્ષકોને શું કહેશો? sp3 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 and sp3. તો ઇન શોર્ટ ફોસ્ફરસ ની અંદર પણ તમે લોકો જોવા જાઓ તો ફોસ્ફરસ ની અંદર પણ કયું સંકરણ થાય છે? sp3. અને જો sp3 સંકરણ થાય તો એનો પણ બંધ કોણ 109 અંશ 28 મિનિટની આસપાસ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હોવો જોઈએ. પણ એનો બંધ કોણ 109 અંશ 28 મિનિટની આસપાસ ન હોતા 93 થઈ ગયું. મતલબ કે વધારે પડતો ઘટી ગયો ભાઈ. તમે કહેશો કે સાહેબ ઘટે જ ને, કારણ કે એની પાસે પણ લોન પેર છે. કારણ કે તમે જાતે જો ફોસ્ફરસની પાસે 1 2 3 ને 4 છે. ચલો ફોસ્ફરસ પાસે 4 સંકર કક્ષક છે, બરાબર? એમાંથી એની સાથે જોડાવા કેટલા હાઇડ્રોજન આવશે? 3. ચલો 3 હાઇડ્રોજન લઈ આવો. ચલો આ હાઇડ્રોજન જોડાશે આની સાથે, આ જોડાશે આની સાથે, આ જોડાશે આની સાથે. ચલો માની લો 3 હાઇડ્રોજન જોડાઈ ગયા, પણ એક આ તો બાકી રહી ગયો ને. આ જે 2 ઇલેક્ટ્રોન બાકી રહી ગયા એ 2 ઇલેક્ટ્રોન તમારા આ છે, એને લોન પેર કહો છો. હવે તમે મને કહેશો કે સાહેબ આ લોન પેર છે એ લોન પેર અપાકર્ષણ લગાડશે. હવે લોન પેર અપાકર્ષણ લગાડે તો કક્ષકો નજીક આવે.
અને કક્ષકો જો નજીક આવે તો બંધ કોણ હોવો જોઈએ 109 28 જે ઘટીને થઈ જતો હશે સાહેબ 93. બરાબર છે ને આપણો લોજિક? લોજિક તો બરાબર છે ને? જે રીતે અહીંયા લોજિક દોડાવ્યું તેવી રીતે અહીંયા શું કીધું કે લોન પેર છે તો અપાકર્ષણ કરશે, ધક્કો મારશે, કક્ષકો નજીક આવશે. જો કક્ષકો નજીક આવશે તો બંધ કોણ હોવો જોઈએ 109 પણ ઘટીને થઈ જશે 107. એવી રીતે અહીંયા પણ લોજિક દોડાવો. લોન પેર છે, લોન પેર છે તો અપાકર્ષણ લાગશે, અપાકર્ષણ લાગશે તો નજીક આવશે, નજીક આવશે તો 109 નો 93 થઈ જશે. ઘટી જશે સાહેબ, ઘટી જશે, 93 થઈ જશે. પણ સમજવાની કોશિશ કરો, સમજવાની કોશિશ કરો. અહીંયા જે બંધ કોણ ઘટે છે તે 109 નો 107. ઘટાડો થયો. આની પાસે પણ એક લોન પેર છે, આની પાસે પણ એક લોન પેર છે, બંનેની પાસે એક લોન પેર છે. બંનેની પાસે એક લોન પેર છે. હવે આની એક લોન પેરને કારણે 109 માંથી ઘટીને 107 થાય છે. તો આની એક લોન પેરને કારણે 109 નો ઘટીને 107 ની આસપાસ જ થવો જોઈએ ને. આટલો બધો કેમ ઘટી ગયો? આની પાસે પણ એક લોન પેર, આની પાસે પણ એક લોન પેર. આની અંદર બંધ કોણ 109 માંથી 107 થયો. તો આમાં 109 માંથી 93 કેમ થઈ ગયો? આટલો બધો કેમ ઘટી ગયો? આ સવાલ થવો જોઈએ કે ના થવો જોઈએ? અને જ્યારે આપણને આ સવાલ થયો ને ત્યાં જ ઉત્પન્ન થયો ડ્રેગોનો નિયમ. કયો નિયમ? ડ્રેગોનો નિયમ. દરેકને ક્લિયર તો થાય છે ને હું શું કહેવા માંગુ છું? અહીંયા બંધ કોણ, આમાં પણ એક લોન પેર, આમાં પણ એક લોન પેર. એ રીતે આ દરેકમાં એક લોન પેર. અને આ દરેકની વાત કરો, જે રીતે આમાં sp3 સંકરણ આવ્યું ને એવી રીતે આમાં પણ sp3, આમાં પણ sp3, આમાં પણ sp3 સંકરણ છે. દરેકમાં sp3 સંકરણ છે. sp3 સંકરણ નક્કી કરવા માટેની બીજી પણ રીત છે, યાદ કરો. મેં તમને લોકોને સૂત્ર આપેલું છે. Z બરાબર બોન્ડ પેર પ્લસ લોન પેર. ચાલો આની વાત કરો. આમાં બોન્ડ પેર કેટલી છે? 3 છે. અને લોન પેર કેટલી છે? 1 છે. 3 ને 1 4. Z બરાબર 4 મળે તો sp3 સંકરણ કહેવાય કે ના કહેવાય? હા કે ના? બોલ બોલ. હા. Z બરાબર 4 તો sp3 સંકરણ જોવા મળે કે ના મળે? મળે. તો આમાં પણ sp3 સંકરણ જોવો કેટલું સિમ્પલ. આમાં તો આટલું બધું લખ્યું ત્યારે ખબર પડી. આમાં તો ડાયરેક્ટ જ આપી દીધું ભાઈ સાહેબ sp3 સંકરણ. કેટલું ઈઝી છે. મેં તમને કેટલું બધું શીખવાડી નાખ્યું છે. જુઓ, વિચારો, સમજો. કેટલું બધું શીખવાડી નાખ્યું છે. આટલી બધી હજામત કરી ત્યારે ખબર પડી sp3 સંકરણ. એક સ્ટેપમાં sp3 સંકરણ. આમાં ચેક કરો. Z બરાબર Bp પ્લસ Lp. ચાલો આમાં બોન્ડ પેર કેટલી? 3. અને લોન પેર કેટલી? 1 4. sp3 સંકરણ. જો બેટા કેટલું ઈઝી છે. હદની બહાર ઈઝી છે ભાઈ. તો ઇન શોર્ટ હવે તમને લોકોને ક્લિયર થઈ ગયું. શું ક્લિયર થઈ ગયું? કે ભાઈ આ દરેકમાં sp3 સંકરણ છે. આમાં પણ sp3 और इसमें भी sp, सब में sp3 sp3 sp3. હવે સવાલ શું છે સમજો. દરેકમાં sp3 સંકરણ, દરેકમાં એક લોન પેર. sp3 સંકરણ હોય તો બંધ કોણ 109 ની આસપાસ હોવો જોઈએ. પણ આ ઘટીને થઈ ગયો 107. અરે ભાઈ ઘટીને 107 થયો. કેમ થયો? લોન પેરને કારણે થયો. કારણ કે લોન પેર અપાકર્ષણ કરશે, કક્ષકો નજીક આવશે એટલે 109 નો 107 થઈ ગયો. પણ 107 એ પણ 109 ની નજીક તો કહેવાય કે ના કહેવાય? સમજો. 107 એ પણ 109 ની નજીક જ કહેવાય ને. તો મગજમાં ફિટ કરજો. sp3 સંકરણ હોય તો બંધ કોણ જો 109 ના હોય ને તો પણ એની નજીક તો હોવો જ જોઈએ. જેમ કે 107. ખ્યાલ આવ્યો દરેકને? પણ અહીંયા તો બંધ કોણ સીધો 93 થઈ ગયો, 92 થઈ ગયો, 91 થઈ ગયો. હવે 93, 92 અને 91 એને તો તમે 109 ની નજીક ના કહી શકો ને ભાઈ. આ તો બહુ દૂર દૂર થઈ ગયા ભાઈ. આવું કેમ? અહીંયા જ આપણા વૈજ્ઞાનિકો કન્ફ્યુઝ થઈ ગયા.
ફરીથી એકવાર છેલ્લી વાર બોલી દઉં છું. 3 માં સોરી 4 માં sp3 સંકરણ છે એટલે બંધકોણ 109 ની આસપાસ હોવું જોઈએ. 109 મતલબ 109 અને 28 મિનિટ. ઓકે, પણ હું બોલીશ 109. તો 3 સોરી 4 માં બંધકોણ 109 ની આસપાસ હોવો જોઈએ, પણ આમાં છે પહેલાની અંદર 109 ની આસપાસ છે, પણ બીજા ત્રીજા અને ચોથાની અંદર બંધકોણ 109 ની આસપાસ નથી, એનાથી બહુ દૂર છે. અને આવું કેમ થયું? આ 3 ની અંદર આવું કેમ થયું એને સમજવા માટે આપણા વૈજ્ઞાનિકે એક નવી વાર્તાને શરૂ કરી. અને હવે આપણે એ જ નવી વાર્તાને ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, જે છે તમારો ડ્રેગનનો નિયમ. તો ત્યાં સુધી પહેલા આટલું જોઈ લો. મેં તમને શું શીખવાડ્યું આ વિડિયોમાં? હમણાં મેં તમને શું શીખવાડ્યું? મેં તમને કીધું કે આ 4 સંકરણ sp3 છે, એક લોન પેર છે sp3 સંકરણ, તો બંધકોણ 109 ની આસપાસ હોવો જોઈએ. ભાઈ અહીંયા છે, આમાં છે, આ બરાબર છે, આ વ્યક્તિ બરાબર છે, પણ આમાં બરાબર નથી. 93 આવું કેમ? એને સમજવાનો છે ડ્રેગનના નિયમમાં. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ડ્રેગનનો નિયમ. ત્યાં સુધી આટલી વસ્તુને નોટ કરી લો.